આજે રાત્રે અને આવતીકાલ દરમિયાન ગુજરાતવાસીઓ થઈ જજો સાવધાન. આવનારી 3 કલાકની અંદર ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર કડાકા ભડાકા તોફાની પવનોની તીવ્રતા અને ભયંકર વીજળીના ચમકારાની સાથે રાજ્ય ઉપર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદનો સૌથી મોટો ખતરો ટોળાઈ રહ્યો છે. હવામાન વિભાગની લેટેસ્ટ માહિતી પ્રમાણે ગુજરાતની અંદર આજથી લઈને આગામી 7 દિવસ સુધી ભારેથી અતિ ભયંકર વરસાદની મોટી આગાહી કરવામાં આવી રહી છે. ખાસ જાણી લેજો, સૂતા નહીં જાગતા રહેજો. આવનારી 3 કલાકમાં ગુજરાતના અનેક વિસ્તારોની અંદર અંધારામાં ભયંકર આભ ફાટતું જોવા મળવાનું છે. 10 ઇંચથી લઈને 15 ઇંચ સુધીના ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વરસવાની ચેતવણી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે. અનેક વિસ્તારની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ ગુજરાત ઉપર ચોમાસું હવે ઘાતક સાબિત થતું જોવા મળી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, ચોમાસાનું તીવ્ર દબાણ અને ચોમાસાનું ભયંકર જોર ગુજરાત ઉપર વધી રહેલું જોવા મળી રહ્યું છે. ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે ભારે વરસાદની આગાહીની સાથે મુંબઈના વિસ્તારમાંથી આગળ વધી રહેલી નવી લો પ્રેશર સિસ્ટમનું ભયંકર દબાણ વધતું ગુજરાતમાં જોવા મળી રહ્યું છે. ગુજરાતના વિસ્તારની અંદર અત્યારે એક સાથે 4 સિસ્ટમનો ભયંકર ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે. જી હા દર્શક મિત્રો, અત્યારે બંગાળની ખાડીના વિસ્તારમાંથી મોનસૂન સ્ટ્રફની ભયંકર અસર ગુજરાત ઉપર વધતી જોવા મળી રહી છે. ઉત્તરીય ભારતના ક્ષેત્રથી તોફાની પવનોની સાથે ભેજયુક્ત પવનનો મારો પોતાની દિશા બદલીને ગુજરાતના વિસ્તારમાં અસર દર્શાવી રહ્યો હોય તેમ ગુજરાત ઉપર વેલમાર્ક લો પ્રેશરનો મજબૂત ઘેરાવો બની રહ્યો છે. મુંબઈના ક્ષેત્રથી ગુજરાતના વિસ્તાર ઉપર અત્યારે નવી લો પ્રેશર સિસ્ટમનું ભયંકર દબાણ વધતું જોવા મળી રહ્યું છે. અરબ સાગરના ભેજયુક્ત પવનો આગળ વધીને ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્ર ઉપર અત્યારે મોનસૂન સ્ટ્રફ બનાવતા હોય તેમ સિસ્ટમનો ભયંકર સ્ટ્રફનો ઘેરાવો બની રહ્યો છે. આમ બંગાળની ખાડીના તટીય ક્ષેત્રથી લઈને ગુજરાતના વિસ્તાર સુધી અત્યારે અપર સર્ક્યુલેશન એરિયાનું તીવ્ર દબાણ બનતું જોવા મળી રહ્યું છે. આમ એક સાથે 4 સિસ્ટમની ભયંકર અસરોને જોતા ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આવનારી 3 કલાકમાં મેઘરાજા ઉથલ પાથલ મચાવતા હોય તેમ ગુજરાતમાં સક્રિય બનેલો વરસાદનો આ નવો રાઉન્ડ ધબધબાટી બોલાવતો જોવા મળવાનો છે. ગુજરાતના વિસ્તાર ઉપરથી અત્યારે કચ્છના ક્ષેત્રોની અંદર ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં, સૌરાષ્ટ્રના વિસ્તારથી મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાંથી મજબૂત સિસ્ટમની અત્યારે સ્ટ્રફ લાઇન પસાર થઈ રહેલી જોવા મળી રહી છે. સાથે અત્યારે બંગાળની ખાડીના વિસ્તાર અને વિયેતનામના ક્ષેત્રથી લઈને થાઈલેન્ડ આજુબાજુના ક્ષેત્રમાં એક ખુખાર ભયંકર અને તોફાની વાવાઝોડું સક્રિય બનીને બંગાળની ખાડીના દરિયામાં ઉથલ પાથલ મચાવી રહેલું જોવા મળી રહ્યું છે. અનેક રાજ્યોની અંદર અત્યારે હાઈ પ્રેશર અને લો પ્રેશર સિસ્ટમના ભયંકર દબાણના ઘેરાવા સક્રિય બનેલા જોવા મળી રહ્યા છે. આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં આવનારી કલાકની અંદર ભયંકર તોફાની પવનોની તીવ્રતાની સાથે આભ ફાટતું હોય તેમ ગુજરાત ઉપર ભારેથી અતિ ભયંકર વરસાદ વરસવાની મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. વરસાદના મોડલની અંદર પણ ઓચિંતાનો પલટાવ આવતો જોવા મળી રહ્યો છે. સાથે મેઘરાજા ગુજરાતને ગમરોળતા હોય તેમ આવનારી 3 કલાકની અંદર ગુજરાતમાં જળ હોનારતના ભયંકર દ્રશ્યો ગુજરાતમાં જોવા મળવાના છે. અરબ સાગરના દરિયામાંથી ફૂંકાતા તોફાની પવનો આગળ વધીને અત્યારે ગુજરાત સાથે ટકરાતા હોવાના કારણે ગુજરાતમાં પવનનું જોર 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનની અવરજવર ગુજરાતમાં વધી રહેલી જોવા મળી રહી છે. સાથે તમે અત્યારે પવનોની તીવ્રતા સાથે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ભયંકર કરંટ ઉદ્ભવતો હોય તેવા દ્રશ્યો પણ જોઈ રહ્યા છે. જેના કારણે ગુજરાતના વિસ્તારની અંદર દરિયાઈ કાંઠાના ક્ષેત્રમાં 10 થી લઈને 12 ફૂટ ઊંચા મોજા અત્યારે દરિયાની અંદર ઉછળી રહેલા જોવા મળી રહ્યા છે. આમ ગુજરાતનો દરિયાઈ કાંઠાનો વિસ્તાર પણ ભયંકર અસર દર્શાવતો હોવાના કારણે દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ગુજરાતની અંદર 3 નંબરનું સિગ્નલ પણ લગાવી દેવામાં આવી રહ્યું છે. સક્રિય બનતો ગુજરાતમાં
વરસાદીય સિસ્ટમનો આ નવો રાઉન્ડ સંપૂર્ણ ગુજરાતને ઉથલપાથલ મચાવતો હોય તેમ ગુજરાતમાં આકાશ પાતાળ એક કરતો જોવા મળવાનો છે. મુંબઈના વિસ્તાર અને ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં સક્રિય બનેલી ભયંકર સિસ્ટમની અસરને લઈને ખાસ જાણી લેજો ગુજરાતના કયા કયા વિસ્તાર ઉપર ભારેથી અતિ ભયંકર વરસાદનો ખતરો અત્યારે ગુજરાત ઉપર મંડરાઈ રહેલો જોવા મળી રહ્યો છે. બંગાળની ખાડીને અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનોની તીવ્રતા સાથે નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના ભયંકર ઘેરાવા ગુજરાતના વિસ્તારોની અંદર પોતાની અસરો દર્શાવતા જોવા મળી રહ્યા છે. આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા પલટાવ આવવાની સાથે ભારે વરસાદના કારણે ગુજરાતના અનેક જિલ્લામાં પૂર જેવો માહોલ સર્જાતો જોવા મળવાનો છે. ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર રહેતા માછીમારોને આવનાર 24 થી લઈને 48 કલાક માટે દરિયો ન ખેડવા જવાની કડક સૂચના માછીમારોને દર્શાવવામાં આવી રહી છે. આમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્ર ઉપર અત્યારે નવી સિસ્ટમનો ભયંકર ખતરો અને ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વરસવાને લઈને ગુજરાતના વિસ્તારો માટે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. ખાસ જાણી લેજો આવનારી 3 કલાકની અંદર ગુજરાતના કયા કયા જિલ્લામાં ભારેથી લઈને અતિ ભારે વરસાદ વરસવા અંગે ભારતીય હવામાન વિભાગની સાથે અત્યારે લાઈવ સિસ્ટમનું કયા વિસ્તારમાં તોફાની દબાણ વધતું જોવા મળી રહ્યું છે. અત્યારે તમે સૌથી વધારે સિસ્ટમનો ઘેરાવો દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં પોતાની અસર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે. આમ દક્ષિણીય ગુજરાતની અંદર દરિયાઈ કાંઠાના તટીય ક્ષેત્રની અંદર ભારેથી અતિ ભયંકર વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ વલસાડના ક્ષેત્રમાં બિલીમોરાના વિસ્તારથી નવસારીના પંથક ઉપર, સુરતના વિસ્તારથી બારડોલી, વ્યારાના ક્ષેત્રથી વનસાડાના વિસ્તારમાં, આહવાના દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી લઈને રાજ્યની અંદર કોસંબાનો વિસ્તાર, વાંકલના ક્ષેત્રથી ડેડિયાપાડા, ઉમરપાડાના વિસ્તારથી દહેજ પંથકની અંદર, ભરૂચના વિસ્તારથી જાંબુસર, કરજણના વિસ્તારથી સિનોર અને ડભોઈના વિસ્તાર ઉપર ભયંકર આભ ફાટતું હોય તેમ આવનારી 3 કલાકમાં દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં તોફાની પવનોની તીવ્રતા, ભયંકર મેઘગર્જના અને વીજળીના કડાકા ભડાકા સાથે દક્ષિણીય ગુજરાતના વિસ્તાર ઉપર આભ ફાટવાને લઈને રીતસરની ભયંકર ચેતવણી દક્ષિણીય ગુજરાતના વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ વરસવા અંગે રીતસરનું યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. દરિયામાંથી તોફાની પવનોની તીવ્રતાની અસરને લઈને સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તાર ઉપર અત્યારે ભયંકર હલચલ વધી રહેલી જોવા મળી રહી છે. જેમ જેમ સિસ્ટમનું પરિભ્રમણ સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર પોતાની અસર દર્શાવી રહ્યું છે તેમ તેમ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં અત્યારે ભારે વરસાદની શરૂઆત જોવા મળી રહી છે. જેમાં ભાવનગરના દરિયાઈ કાંઠાના ક્ષેત્રમાં સોનગઢના વિસ્તારથી પાલીતાણાના વિસ્તારો ઉપર, તળાજાના પંથકથી લઈને મહુવા, રાજુલાના વિસ્તારથી કુંડલા, ધારી, તુલસીશ્યામના ક્ષેત્ર ઉપર, દરિયાઈ કાંઠાની અંદર ગીર સોમનાથનો જિલ્લો, જેમાં ઉનાના ક્ષેત્રથી કોડીનાર અને વેરાવળના વિસ્તારો પર પણ અત્યારે ભારે વરસાદનું દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે. માંગરોળના ક્ષેત્રથી કેશોદ, કડાચના વિસ્તારથી વિસાવદર, ધારીના પંથકથી લઈને ગુજરાત ઉપર બગસરાના ક્ષેત્રની અંદર, જૂનાગઢ, ઉપલેટા, જેતપુર, કુતિયાણાના વિસ્તારથી પોરબંદરના ક્ષેત્ર ઉપર, સાથે સાથે ચીખલીના પંથકથી ભાનવડ, ખંભાળિયા, ભાટિયા, દેવભૂમિ, દ્વારકાના વિસ્તારથી લાલપુર, કાલાવડના વિસ્તારથી ગોંડલ, રાજકોટના વિસ્તારોની સાથે સાથે ઓખા બંદરના વિસ્તારમાં અત્યારે તોફાની પવનોની તીવ્રતા અને મેઘતાંડવ સાથે જામનગર, ધ્રોલને સાવડીના વિસ્તારમાં જળબંબાકાર વરસાદ ગુજરાતમાં વરસી રહેલો જોવા મળી રહ્યો છે. જો આપણે ઉત્તરીય સૌરાષ્ટ્રના વિસ્તારો તરફ નજર કરીએ તો ઉત્તરીય સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ અવારનવાર પલટાવ આવતા હોય તેમ ધંધુકા, રાણપુર, લીંબડી, સુરેન્દ્રનગરના ક્ષેત્રથી ધાંગધ્રા, થાણના વિસ્તારથી વાંકાનેર, મોરબીના ક્ષેત્રથી નવલખી અને હાલવડના વિસ્તારો પર પણ અત્યારે કાળા ડિબાંગ અને ઘોર અંધારપટ વાળા વાદળોના ભયંકર ઝુંડ ગુજરાત ઉપર છવાઈને સૌરાષ્ટ્રના વિસ્તારમાં ભારેથી અતિ ભયંકર વરસાદનું તીવ્ર દબાણ સૌરાષ્ટ્ર માટે દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે. આમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર નવી સિસ્ટમનો ભયંકર ઘેરાવો સક્રિય બનીને વરસાદ માટેનું પુષ્કળ જોર અત્યારે ગુજરાતમાં આ નવો રાઉન્ડ ગુજરાતમાં પોતાની અસરો દર્શાવતો જોવા મળી રહ્યો છે. જેમાં મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ઓચિંતાના મોટા પલટાવની શરૂઆત થતી હોય તેમ આવનારી કલાકની અંદર અહેમદાબાદના જિલ્લામાં તોફાની પવનોની તીવ્રતાની સાથે
ભારે વરસાદ વરસવાની શક્યતા દર્શાવવામાં આવી છે. ધોળકાના વિસ્તારથી નડિયાદના ક્ષેત્રમાં, ખંભાતના ક્ષેત્રથી લઈને વડોદરાના વિસ્તારમાં, ગોધરાના વિસ્તારથી લુણાવાડા, દાહોદ, છોટા ઉદેપુર, બોડેલી, ખેડા, પંચમહાલ, મહીસાગર અને અહેમદાબાદના વિસ્તારોની અંદર પણ આકાશ પાતાળ એક કરતું હોય તેમ 5 ઇંચથી લઈને રાજ્યની અંદર 8 ઇંચ અને અમુક વિસ્તારોની અંદર 10 ઇંચ સુધીના જળબંબાકાર વરસાદની મોટી ચેતવણી મધ્ય ગુજરાતના વિસ્તારો માટે પણ દર્શાવવામાં આવી રહી છે. જેમ જેમ તોફાની પવનો અને સિસ્ટમનું પરિભ્રમણ આગળ વધી રહ્યું છે તેમ તેમ ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાંથી પણ અત્યારે ભયંકર સિસ્ટમની સ્ટ્રફ લાઇનના ઘેરાવા ગુજરાત ઉપર બનવાની સાથે આ સંપૂર્ણ વિસ્તારમાં પોતાની તીવ્ર અસર દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે. બદલાઈ રહેલા હવામાનને ધ્યાનમાં રાખતા રાધનપુરના ક્ષેત્રથી મહેસાણા, હિંમતનગરના વિસ્તારથી ખેડબ્રહ્મા, પાલનપુરના ક્ષેત્રથી લઈને થરાદના વિસ્તાર ઉપર અત્યારે ભારેથી જળબંબાકાર વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. આ સંપૂર્ણ વિસ્તાર ઉપર અત્યારે સિસ્ટમની તીવ્ર ગતિવિધિ પોતાની અસર દર્શાવતી હોય તેમ સિસ્ટમનું ભયંકર જોર અને ભયંકર દબાણ અત્યારે ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં પોતાની અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે. વાતાવરણની અંદર પલટાવ આવતો હોય તેમ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના ઉત્તરીય ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ મેઘરાજા પોતાની ધબધબાટી અને ધમાકેદાર બેટિંગ કરે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે. જો આપણે કચ્છના ક્ષેત્રોની માહિતી મેળવીએ તો કચ્છની અંદર પણ મુશળધારથી લઈને ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. આવનાર કલાકોની અંદર મોટા પલટાવ સાથે ગાંધીધામ, માંડવી, બાડેલી, નળિયા, લખપત, ખાવડ અને રાપરના ક્ષેત્રની અંદર પણ મોટા પલટાવ આવવાની સાથે ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ નવીનકોર આગાહી પ્રમાણે ગુજરાતની અંદર આજથી લઈને આવનારી 30 તારીખ સુધી ગુજરાતમાં હજી પણ ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વરસવા અંગે ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારમાં ઓરેન્જ એલર્ટની સાથે યલો એલર્ટ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે. આજે અંધારામાં આભ ફાટતું હોય તેમ ભારેથી અતિ ભયંકર વરસાદની ચેતવણી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે. જેમાં ખાસ કરીને મોસમ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ, ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર કેવો પ્રકારનો વરસાદ પડવાનો છે અને કયા જિલ્લામાં વરસાદને લઈને કેવા પ્રકારનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેની ગુજરાતના નકશાઓ જાહેર કરીને જિલ્લાઓ પ્રમાણેની તાજી લેટેસ્ટ નવીનકોર અને સચોટ માહિતી જાહેર કરવામાં આવી રહી છે. રાજ્ય ઉપર ફક્ત વરસાદ નહીં પરંતુ સક્રિય બની રહેલા વરસાદીય સિસ્ટમના ભયંકર ઘેરાવાની સાથે ગુજરાતના વિસ્તારની અંદર હવે તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટી, ભયંકર વીજળીના ચમકારાની સાથે મેઘરાજાની નવી બેટિંગને લઈને ગુજરાતમાં રીતસરની ચેતવણી જાહેર કરવામાં આવી રહી છે. તોફાની પવનોની દિશા બદલાતી હોય તેમ રાજ્ય ઉપર 30 થી લઈને 40 અને અમુક અંશે 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાતો હોય તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં ભયંકર પવન ફૂંકાવાની સાથે મેઘગર્જનાની ભયંકર ચેતવણી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. સક્રિય બનેલો ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ આવનારી 30 અને 31 તારીખ સુધી હજી પણ ગુજરાતમાં પોતાની ભયંકર અસરો દર્શાવતો જોવા મળવાનો છે. આમ નવી આગાહી પ્રમાણે આવનારી 31 તારીખ સુધી હજી પણ ગુજરાતના અનેક જિલ્લામાં ભારે વરસાદ વરસવાને લઈને રીતસરની ચેતવણી જાહેર કરવામાં આવી રહી છે. જેમાં આગામી 3 કલાકમાં ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આકાશ પાતાળ એક થતું હોય તેમ ભારેથી અતિ ભયંકર વરસાદ વરસવા અંગે ગુજરાત માટે ઓરેન્જ એલર્ટ અને અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. તો કયા કયા ક્ષેત્રની અંદર કયા પ્રકારનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને કેવો વરસાદ જોવા મળશે, જેની જિલ્લાઓને લઈને આપણે લાઈવ અપડેટ મેળવીએ તો તમે અત્યારે નકશાની અંદર લાઈવ જોઈ શકો છો. સૌરાષ્ટ્રના 1 જિલ્લાઓ અને દક્ષિણીય ગુજરાતના 3 જિલ્લા. આમ આવનારી કલાકમાં ગુજરાતના 4 જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદ વરસવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા રીતસરનું ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. જેમાં સૌરાષ્ટ્રની અંદર મોરબીના જિલ્લામાં, દક્ષિણીય ગુજરાતની અંદર નવસારી, ડાંગના જિલ્લા અને દમણના ક્ષેત્રથી દાદરાનગર હવેલીના વિસ્તારમાં અતિ ભારે વરસાદ વરસવાને લઈને આ 4 જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. તે ઉપરાંત ગુજરાતના અનેક વિસ્તારમાં કાળા ડિબાંગ વાદળો ફાટતા હોય તેમ ભારે વરસાદ વરસવા અંગે અનેક જિલ્લાઓની અંદર ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્રની અંદર ભાવનગરના જિલ્લામાં,
દેવભૂમિ દ્વારકાના ક્ષેત્રથી લઈને જામનગર, રાજકોટના વિસ્તારથી સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. તેની સાથે સાથે કચ્છના વિસ્તારની અંદર પણ ધીમી ગતિએ પલટાવ આવતો હોય તેમ કચ્છની અંદર પણ યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. દક્ષિણીય ગુજરાતની અંદર ભરૂચ, નર્મદા, સુરત અને તાપીના જિલ્લાની અંદર પણ ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે. ઉત્તરીય ગુજરાતની અંદર બનાસકાંઠામાં, સાબરકાંઠાથી અરવલ્લીના વિસ્તારમાં, પાટણના ક્ષેત્રથી મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાની અંદર પણ ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. જો આપણે મધ્ય ગુજરાતના જિલ્લાઓની માહિતી મેળવીએ તો મધ્ય ગુજરાતની અંદર દાહોદ, મહીસાગર, પંચમહાલના ક્ષેત્રથી છોટા ઉદેપુર, વડોદરાના પંથકથી આણંદ, ખેડાના વિસ્તારથી અહેમદાબાદના વિસ્તારની અંદર પણ ભારે વરસાદ વરસવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. બાકીના રહેલા સૌરાષ્ટ્રના વિસ્તાર જેમાં પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીના વિસ્તારમાં ધીમી ધારે હળવો વરસાદ વરસતો જોવા મળવાનો છે. આમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આજે તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદનો મોટો ખતરો ગુજરાત ઉપર ટોળાતો જોવા મળી રહ્યો છે. આવતીકાલ દરમિયાન પણ હવામાન બદલાતું હોય તેમ ગુજરાતની અંદર આવતીકાલ માટે ભાવનગર, છોટા ઉદેપુર અને દાહોદના વિસ્તારમાં અતિ ભારે વરસાદ વરસવા અંગે ગુજરાતમાં કાલ દરમિયાન પણ ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. અનેક જિલ્લાઓની અંદર ભારે વરસાદને લઈને આવતીકાલ માટે પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. આમ ગુજરાતમાં સક્રિય બનેલો વરસાદનો નવો રાઉન્ડ 24 તારીખ, 27 તારીખ, 28 તારીખ, 29 તારીખ, 30 તારીખ અને આવનારી 31 તારીખ સુધી ગુજરાતની અંદર ખેદાન મેદાન મચાવતો હોય તેમ ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વરસાવવા અંગે નવા રાઉન્ડનું તીવ્ર દબાણ હવેથી ગુજરાતમાં આવનારી 31 તારીખ સુધી પોતાની ભયંકર અસર દર્શાવતો આ નવો રાઉન્ડ જોવા મળી શકે છે. મિત્રો ખાસ જાણી લેજો, બંગાળની ખાડીના દરિયામાં બનશે નવી સિસ્ટમ. ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદના નવા રાઉન્ડને લઈને મોટી ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે. દરિયાના કાંઠાના વિસ્તારની અંદર અત્યારે તોફાની પવનોની તીવ્રતા સાથે મુશળધાર વરસાદની શરૂઆત જોવા મળી રહી છે. ગુજરાતની અંદર છેલ્લા કેટલાક દિવસથી મોટા ભાગના જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ આવતા અઠવાડિયા સુધી રાજ્યની અંદર ભારે વરસાદ રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે. બંગાળની ખાડીની અંદર આવતીકાલ દરમિયાન નવી સિસ્ટમ બનવા જઈ રહી છે, જે આગળ જતા લો પ્રેશર એરિયાની અંદર પરિવર્તિત થતી જોવા મળવાની છે. વિવિધ હવામાન મોડલો દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર સક્રિય બનતું લો પ્રેશર એરિયા વધુ મજબૂત બનીને મધ્યપ્રદેશ તરફ આગળ વધતું જોવા મળવાનું છે, જેના કારણે ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ તબાહી મચાવતો જોવા મળવાનો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 29 ઓગસ્ટ સુધી ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ વરસવાની શક્યતા દર્શાવવામાં આવી છે, જેના કારણે ગુજરાતની અંદર જે વિસ્તારોમાં વરસાદની ઘટ છે ત્યાં પણ હવે સારાથી લઈને ભારે વરસાદ વરસતો હોય તેમ મુશળધાર વરસાદ ગુજરાતમાં વરસતો જોવા મળવાનો છે. કયા કયા વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ પડી શકે છે, જેને લઈને હવામાન વિભાગ દ્વારા શું કહેવામાં આવ્યું છે જેની પણ આપણે માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર ઉત્તરીય ગુજરાતના વિસ્તારની સાથે સાથે અરવલ્લી, મહીસાગર, ડાંગ, તાપી અને જૂનાગઢના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ વરસવાની શક્યતા દર્શાવવામાં આવી છે. મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો અહેમદાબાદ, આણંદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોની અંદર ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રના વિસ્તારથી કચ્છના વિસ્તારની અંદર પોરબંદર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ, દીવના વિસ્તારોની અંદર પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર મધ્યમ કરતા થોડો ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદાથી લઈ ભરૂચ, સુરતના વિસ્તારોની અંદર પણ આ જ પ્રકારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. આમ મોટા ભાગના સ્થળોની અંદર ગાજવીજ સાથે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવાની સાથે દરિયો ગાંડોતુર બનતો હોય તેમ દરિયાની અંદર અત્યારે મોટા મોટા મોજા ઉછળવાની સાથે બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બની રહેલી નવી સિસ્ટમની ભયંકર અસરોને લઈને રાજ્યની અંદર સક્રિય બનતો વરસાદનો નવો રાઉન્ડ હવેથી તબાહી મચાવતો જોવા મળવાનો છે. બંગાળની ખાડી ઉપર બની રહેલી સિસ્ટમના કારણે ગુજરાતની અંદર
અંદર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે, જેના કારણે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર હળવાથી ભારે વરસાદ વરસવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. 24 ઓગસ્ટના રોજ મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારમાં ભારે વરસાદ વરસવાની શક્યતા દર્શાવવામાં આવી છે. આમ ગુજરાત રાજ્યની અંદર બાકીના મોટા ભાગના જિલ્લાઓની અંદર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ જોવા મળવાનો છે. 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં તોફાની પવનો ફૂંકાવાની નવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે. જો ગુજરાત રાજ્યની અંદર હાલની વરસાદની સ્થિતિની માહિતી મેળવીએ તો છેલ્લા આંકડા અનુસાર ગુજરાત રાજ્યની અંદર અત્યાર સુધીમાં આ સિઝનનો 74% સુધીનો વરસાદ વરસી ચૂકેલો જોવા મળ્યો છે, જેમાં કચ્છ જિલ્લાની અંદર સૌથી વધારે 79% વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જ્યારે કે ઉત્તરીય ગુજરાતના વિસ્તારની અંદર 74%, પૂર્વથી લઈને મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર 72%, સૌરાષ્ટ્રના ક્ષેત્રની અંદર 76% અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર 79% સુધીનો સૌથી વધારે વરસાદ નોંધાયેલો જોવા મળ્યો છે. ગુજરાતના જળાશયોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતની અંદર 15 ડેમની અંદર સરેરાશ 66% પાણી ભરાઈ ગયું છે, પરંતુ હજી પણ આ ડેમો છલકાયા નથી. મધ્ય ગુજરાતની અંદર 17 ડેમમાંથી 4 ડેમ છલકાઈ ગયા છે અને તેમાં 83% સરેરાશ પાણી ભરાયેલું જોવા મળ્યું છે. દક્ષિણ ગુજરાતની અંદર આવેલા 13 ડેમમાંથી 9 ડેમ છલકાઈ ગયા છે અને 74% સરેરાશ પાણીનું સ્તર જોવા મળ્યું છે. કચ્છની અંદર આવેલા 20 ડેમમાંથી 4 ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા છે અને 57% ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર અત્યારે પાણીનો સંગ્રહ થતો જોવા મળી રહ્યો છે. આમ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારમાં તોફાની પવનોની તીવ્રતા સાથે મુશળધાર વરસાદના કારણે ગુજરાતના અનેક ડેમો અને ચેક ડેમો અત્યારે પાણીથી છલકાઈ રહેલા જોવા મળી રહ્યા છે.